નમસ્કાર, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું છું રવિના પટેલ। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપી પાલિકાએ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાની ઝુંબેશ હાથ ધરી દુકાનદારો પાસેથી પ્લાસ્ટિકની થેલીઓ કબજે કરી। બે ઘરોમાં ચોરી કરનાર અને ચંદ્રપુરમાં ડમ્પર ચોરીને વેચી નાખનાર આરોપીને ટ્રાન્સફર વોરંટથી પાડી લેવાયા। વિરારની મુથુટ ફાઇનાન્સમાં દાગીના છોડાવવા 1,06,000 રૂપિયા લઈને ગયેલી વાપીની મહિલા ક્યાંક ગુમ થઈ। વલસાડ લો કોલેજમાં ગેરકાયદે રીતે વિદ્યાર્થી યુનિયનની ચૂંટણી યોજવાના આક્ષેપ સાથે એબીવીપીનું આવેદન। હવે સમાચાર વિસ્તારથી। વાપી શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે નગરપાલિકા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું। નગરપાલિકાના પંકજ ઝાની ટીમ દ્વારા કોપરલી 4 રસ્તા સિગ્નલ પરથી ઇમરાનનગર પાસેથી શરૂ કરી વાપી જીઆઈડીસી 4 રસ્તા સુધી રોડ પર આવેલા લારી ગલ્લા દુકાનોમાં જઈને પ્લાસ્ટિકની થેલીઓ કબજે કરવામાં આવી। વાપી શહેરમાં નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત કરવા માટેની કામગીરી તથા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને તેથી આજરોજ વાપી નગરપાલિકાના અધિકારી પંકજ ઝાની આગેવાની હેઠળ દબાણ દૂર કરવા માટે અને પ્લાસ્ટિકની થેલીઓ કબજે કરવા માટે પૂરી ટીમ કચરાના ટ્રેક્ટર સાથે કોપરલી 4 રસ્તા સિગ્નલ પરથી ઇમરાનનગર પાસેથી શરૂ કરીને વાપી જીઆઈડીસી 4 રસ્તા સુધી કરવામાં આવી હતી। નગરપાલિકાના પંકજ ઝાની ટીમ દ્વારા રોડ ઉપર આવેલા લારી ગલ્લાને કેબિનો દુકાનોમાં રૂબરૂમાં જઈને તમામ પ્રકારના પ્લાસ્ટિકની થેલીઓ કબજે કરવામાં આવી હતી અને તમામ દુકાનદારો અને લારી ગલ્લા કેબિનોવાળાઓના પંકજ ઝા તરફથી સખત રીતે શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે જો હવે પછી કોઈપણ જાતની પ્લાસ્ટિકની થેલીઓ લારી ગલ્લા કેબિનો અને દુકાનોમાં જોવામાં આવશે તો તેઓની સામે કડક કાર્યવાહી તથા દંડ સહિત પગલાં લેવામાં આવશે તથા તમામ દુકાનોમાં રૂબરૂમાં ચેતવણી આપી હતી કે દુકાનની બહાર કચરો નાખવા માટે કચરાપેટી ફરજિયાત રાખવી જરૂરી છે। જો કચરો દુકાનોની પાસે રોડ પર હશે તો તેઓની સામે ₹5,000ના દંડની રકમની વસૂલાત કરવામાં આવશે તથા રોડ પર આવેલા લારી ગલ્લા કેબિનોના દબાણ તથા પ્લાસ્ટિકના સેટ પણ દૂર કરવામાં આવ્યા હતા। નગરપાલિકાના આ વાપી શહેરમાં પ્લાસ્ટિક મુક્ત કરવા માટેની કામગીરી અને ઝુંબેશ જે રીતે શરૂ કરવામાં આવી છે તે ઝુંબેશ ફક્ત લારી ગલ્લા અને કેબિનો સુધી જ મર્યાદિત સીમિત રહેશે કે પછી રોડ ઉપર આવેલા છે 4 રસ્તા સુધીના માર્ગ ઉપર દબાણો દૂર કરશે અથવા ફક્ત આ કામગીરી ગરીબ વર્ગના મજદૂર શ્રમજીવી પરિવારના લારી ગલ્લા કેબિનો દૂર કરવા માટેની જ કરવામાં આવશે તેમ લાગી રહ્યું છે। તેથી વાપી શહેરમાં નગરપાલિકા દ્વારા રોડ ઉપર આવેલા શોપિંગ સેન્ટરના પાર્કિંગ માટેના દબાણ તથા તમામ પ્રકારના દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે કે નહીં તે અંગે વિચારણા કરવા માટેની માહિતી આવનાર સમયમાં ખબર પડશે। चलेगा और ये जो प्लास्टिक है उसको पूरा जीरो पूरे वापी में सबको अलग अलग एरिया दे दिया गया है। मेरे लिए जो एरिया है वो है महात्मा गांधी सर्कल से लेके ये 4 रस्ते तक। मैं पूरे पट्टे पे मैं कहीं पे प्लास्टिक चलने नहीं दूंगा। अलग अलग एरिया सबको दिया है ऐसा है। बाकी एरिया में दूसरे ऑफिसर है। ये पट्टे पे हम लोग जयेश भाई करके है तो हम लोग सब पूरा का पूरा पट्टा जो है वो साफ करना है। चेतावनी दे रहे हैं, दंड का काम कल से चालू हो जाएगा और आज जिसके भी दुकान के अंदर में जो मिल रहा है प्लास्टिक वगैरह सब उठा करके हमारा वो ट्रैक्टर खड़ा ही है उसमें लेके डाल रहे हैं और जो दबाण है हमारे फुटपाथ एरिया में जो भी आता है सबको हटा रहे हैं। 5,000 रुपया सीधा दंड। पेनल्टी का तो कोई लिमिट नहीं रहता है और उसका कोई नियम भी नहीं रहता है। पारडी पुलिसे घरफोड ચોરીના આરોપી અને ડમ્પર ચોરીના આરોપીને ટ્રાન્સફર વોરંટથી પારડી ઉચકી લાવી અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। પારડી 4 રસ્તા નજીક જીબીની બાજુમાં શ્રીહરિ સોસાયટીના પ્રથમ માળે રહેતા ફ્લેટના દરવાજાનો તાળું તોડી તસ્કરો દિન દહાડે 3 થી 4 વાગ્યાના સુમારે બેડરૂમના અંદર 2 કબાટો તોડી તસ્કરો 10 તોલા સોનું અને ₹30,000 થી 40,000 રોકડની ચોરી કરી ભાગી છૂટ્યા હતા અને પારડી દમણી ઝાપા મહિલા પ્રોફેસર તેમજ અન્ય એક સૌરાષ્ટ્ર દર્શનમાં થયેલ ચોરીના આરોપી પારડી પોલીસ ટ્રાન્સફર ઓર્ડરે લઈ આવી હતી, જેમાં ચોરોએ કરેલ ચોરીના આરોપી પાસે રિમાન્ડ દરમિયાન ચોરી કરેલ સોનું અમદાવાદના રતન ભાલારામ દેવકીએ સંજય કાનાઈલાલને વેચ્યું હતું અને તેણે સોનું ઓગાળી નાખ્યું હતું, પરંતુ પોલીસને ચોરીનો મુદ્દામાલ ઉકેલવામાં થોડી સફળતા મળી છે। જ્યારે અન્ય એક ચોરી પારડી ચંદ્રપુરના મંગેલવાડના યુવાનનું ડમ્પર પારડી વલ્લભ આશ્રમ બ્રિજ નીચે પાર્ક કરેલ હતું, જે 2 માસ અગાઉ ચોરી કરેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેને પણ ટ્રાન્સફર વોરંટ થકી પોલીસ લઈ આવી હતી અને
ગત રોજ તેને પારડી કોર્ટમાં રજૂ કર્યો હતો, પરંતુ આરોપી ઓમપ્રકાશ શંભુજી મારવાડીએ ડમ્પર કોઈ હરિયાણાના સંદીપ નામના શખ્સને વેચી દીધી હતી. તેમજ ચોરોએ ડમ્પરને છૂટું કરીને કોને અને ક્યાં છે તે જાણવા પોલીસને મથામણ કરવી પડશે. હાલ તો ચોરીનો ભેદ ઉકેલાયો છે અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. વાપી જૂના સી ટાઈપમાં રહેતી મહિલા મુંબઈ વિરારની ફાઇનાન્સમાંથી દાગીના છોડાવવા માટે વાપીથી રૂપિયા 1 લાખ લઈને નીકળી હતી, જે બાદ તેઓ પરત ના ફરતા મહિલાના પતિએ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ગુમ થયાની જાણ કરી છે. વાપી જૂના સી ટાઈપમાં રહેતી મહિલા મુંબઈ વિરારની ફાઇનાન્સમાં દાગીના મૂક્યા હોય, જે દાગીના છોડાવવા માટે 1,06,000 લઈને ઘરેથી નીકળી હતી, જે બાદ તેઓ પરત ન ફરતા શોધખોળ કર્યા બાદ તેમના પતિએ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં પત્ની ગુમ થયાની જાણ કરી હતી. વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર મૂળ બિહારના વતની અને હાલ વાપી જીઆઈડીસીના જૂના સી ટાઈપમાં સંજીત સિંહ મણિભૂષણ સિંઘ ઉંમર વર્ષ 33 પરિવાર સાથે રહે છે. તેમની પત્ની સરિતાબેન સંજીત સિંહ ઉંમર વર્ષ 29 ગત તારીખ 16/1/19ના રોજ સવારે 6:30 વાગ્યાની આસપાસ મુંબઈ વિરારમાં આવેલ મુઠ્ઠુટ ફાઇનાન્સમાં દાગીના મૂક્યા હોય, જે લોન ભરવા માટે 1,06,000 લઈને તેઓ ઘરેથી રિક્ષામાં બેસી વાપી સ્ટેશને જવા નીકળ્યા હતા, જે બાદ તેઓ નિયત સમયે ઘરે પરત ફર્યા ન હતા. પરિવારજનોમાં ચિંતા સાથે તેની શોધખોળ કરી હતી, જે બાદ તેમના પતિ સંજીત સિંઘે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં પત્ની સરિતાબેન ગુમ થયાની જાણ કરી હતી. ગુમ થનાર સરિતાબેનની ઊંચાઈ આશરે 5 ફૂટ 4 ઇંચ, મધ્યમ બાંધો અને ગૌવર્ણ રંગના છે. જે કોઈને માહિતી કે પત્તો મળે તો વાપી ઉદ્યોગનગર પોલીસ મથક અથવા તો નજીકના પોલીસ મથકનો સંપર્ક સાધવો. વલસાડની એમલો કોલેજમાં ગેરકાયદેસર રીતે યોજાયેલ ચૂંટણીને લઈને એબીવીપી દ્વારા સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. વલસાડની શાહ કે એમલો કોલેજ ખાતે વિદ્યાર્થી સંઘની ચૂંટણી દરમિયાન જાહેરનામાની તારીખથી લઈને સિલેક્ટેડ સીઆર અને એલઆરને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરેલ, જે કાયદાકીય રીતે ખોટું કહેવાય અને સાથે ચૂંટણી દરમિયાન માત્ર ટીવાયના જ વિદ્યાર્થીઓ જીએસ બનશે એવા નિર્ણયનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આખી બાબતને લઈને પ્રિન્સિપાલે કરેલ કાર્યને લઈને એબીવીપીએ કોલેજના મંડળને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું. आवेदन पत्र आपी दे कुर्सी छोड़ो आराम करो जिंदाबाद जिंदाबाद પેલા કોણ આપણો 29 એટલે 11 દિવસ જ થાય. બીજું કે પહેલો વિષય કે લોકશાહી આવેદન પત્ર હાથ લગાવો વોટ નથી મળ્યા એટલે આ લોકશાહી છે, કોણ કોણ ઉભો થઈ શકે, એટલે તમે નિષ્પક્ષ ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ ગયા છો સાહેબ. પહેલો વિષય. બીજો વિષય કે બિનહરીફ ચૂંટાયેલા વિજેતા જાહેર કર્યા. જે વિદ્યાર્થીઓ ચૂંટણી સંપૂર્ણ પ્રક્રિયામાં સાહેબ નિષ્ફળ ગયા છે, નિષ્પક્ષ ભૂમિકા, એટલે વિદ્યાર્થી પરિષદ એવી માંગ કરે છે. ચૂંટણીમાં જે નિશ્ચિત સમયમાં જાહેરનામું બહાર પાડવાનું હોય એ નિશ્ચિત સમયમાં જાહેરનામું પાડ્યું નથી. બીજું કે જે લોકોને બિનહરીફ ચૂંટાયા છે એમને અને સિલેક્શન કરેલા એ વચ્ચે કોઈ પણ ભેદ રાખ્યો નથી, એટલે કે સિલેક્શન કરેલાને પણ બિનહરીફ જ જાહેર કર્યા છે. બીજું કે ચૂંટણી જ્યારે અંદર જીએસની જનરલ સેક્રેટરીની ચૂંટણી યોજાઈ સિલેક્શન કરેલા અને બિનહરીફ ઉમેદવારોને ભેગા કરીને, ત્યારે પ્રિન્સિપાલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે દર વર્ષે ટીવાય અને એલએલએમના વિદ્યાર્થીઓ જીએસ બને છે, એટલે એફવાય અને એસવાયના જે ઉમેદવારો હતા એમને એમાં ઘણો લોસ રહ્યો. એ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ઉગ્ર આંદોલન કરી ચૂંટણી રદ કરવાની માંગ કરી. આગામી દિવસોમાં જો ચૂંટણી રદ ન થઈ તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વલસાડ લો કોલેજના વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર આંદોલન કરશે. ચૂંટણી યોજવામાં આવી હતી તેમાં પ્રિન્સિપાલ દ્વારા અન્યાય કરવામાં આવ્યો છે. ટીવાય અને એલએલએમ ના વિદ્યાર્થીઓને જ કહેવામાં આવ્યું હતું કે એ લોકો જીએસ માટે ઊભી રહી શકે છે અને એમાંથી જીએસ બનાવવામાં આવ્યો હતો ને હું પણ ઉમેદવાર હતી. બટ
ટીવાય અને એલએલએમમાંથી જ ઉમેદવાર ચૂંટવામાં આવ્યા હતા. મારી સાથે અન્યાય થયો છે, તે માટે ફરીથી ચૂંટણી થાય એની માંગણી કરું છું. લોકશાહી ઢબે કરવામાં ના આવ્યું હતું. ઇલેક્શન લોકશાહી ઢબે હોય છે, પણ પ્રિન્સિપલ દ્વારા અન્યાય કરવામાં આવ્યો હતો. એ માંગ છે કે ચૂંટણી ફરીથી થવી જોઈએ. જનરલી વલસાડ લો કોલેજમાં ઇલેક્શન લગભગ હોતું નથી. અમારે ત્યાં છેલ્લા ઘણા વર્ષો ત્યાં ઇલેક્શન થયેલું નથી, પણ તેમ છતાં આજ વખતે 4 ઉમેદવારો જ્યારે જીએસમાં ઉભેલા હતા અને ઉમેદવારોને તો જીએસમાં ઊભા રહેવાનો અધિકાર હોય છે. જે ઉમેદવારો લાયક હતા તે લોકોમાંથી 4 ઉમેદવારો ઊભા રહેલા અને તે લોકોને આપણે અધિકાર આપેલો હતો કે ભાઈ તમે રહી શકો છો, અને તે લોકો પાસે બાકીના જે એલઆર અને સીઆર હતા તેમના પાસે આપણે વોટિંગ કરાવેલું છે અને બિલકુલ લોકશાહી પદ્ધતિથી આ વોટિંગ થયેલું છે અને તે પ્રમાણે વિજેતા જાહેર થયેલા છે. એ ટાઈપિંગ મિસ્ટેક છે. બાકી એલઆર અને સીઆર એક જ અરજી અમારી પાસે આવેલી હતી એલઆરની. તે સિવાયનું અમે દરેક વિદ્યાર્થીઓના ક્વોલિફિકેશન અને તે લોકોના પાસ નપાસના પર્સન્ટેજ અને તે લોકોના બાકીના ક્રાઇટેરિયા જોઈને અમે લોકોએ સિલેક્શન અમારે જે કરવાનું હોય છે પ્રિન્સિપાલની તે અમે કરેલું છે. તેમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી કરવામાં આવેલો. ઇલેક્શન થયેલું છે, ઇલેક્શનમાં વોટિંગ પણ થયેલું છે અને વોટિંગમાં કાઉન્ટિંગ થતાં તે વિદ્યાર્થી વિજેતા થયેલો છે વધારે વોટ મળવાથી. બાકી એમાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત થયેલો નથી. પૂર્ણ લોકશાહી ઢબે કરવામાં આવેલી છે. એમાં કંઈ નિયમનો ભંગ થયેલો દેખાતો નથી. વલસાડમાં આદિવાસીઓ દ્વારા કોંગ્રેસની આગેવાનીમાં રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં આદિવાસી વિસ્તારમાં ક્રિકેટ ગ્રાઉન્ડ, સ્પોર્ટ એકેડમી અને યુવાનોને રોજગારી મળે તેવી માંગ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાયાની સુવિધા અને ખેલાડીઓ માટે ક્રિકેટ ગ્રાઉન્ડ, સ્પોર્ટ એકેડમીથી લઈને યુવાનોને રોજગારી મળે એ માટે વલસાડ જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં આદિવાસીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી વિસ્તારોમાંથી લોકો આ રેલીમાં જોડાયા હતા. આ રેલી વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજવામાં આવી હતી. ત્યારબાદ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આદિવાસીઓની માંગ છે કે સરકારી કર્મચારીઓની ભરતીમાં આદિવાસીને પ્રાધાન્ય આપવું અને આ વિસ્તારોમાં ક્રિકેટ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ એકેડમી આ વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવે અને યુવાનોને રોજગારી મળે એ હેતુસર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજનું જે રેલીનું આયોજન છે એ આદિવાસી વિસ્તારમાં જ્યારે અમે પ્રવાસ કરવામાં આવ્યો હતો ત્યારે આખા આદિવાસી વિસ્તારની અંદર એક યુવાનોમાં એક માહોલ હતો અને યુવાનોનો એક જ અવાજ હતો કે અમારી રજૂઆત ગાંધીનગર સુધી પહોંચે. સૌથી મોટી પાયાની બાબત એ છે કે યુવાનોમાં રોજગારીની વાત છે અને મારા સાથી યુવાનોને ક્રિકેટ રમવા માટે ગ્રાઉન્ડ નથી ગામડાની અંદર, જે મારા સાથી યુવાનો એ ખેતરમાં રમે છે. ત્યારે તમામ બાબતોને ધ્યાનમાં લઈ શિક્ષણની સાથે તમામ વિભાગોમાં, સરકારી વિભાગોમાં કર્મચારીઓની ભરતી નથી. જ્યાં જોઈ ત્યાં ઇન્ચાર્જ. મારા ગામડાના જનતાને પણ એક જ અવાજ છે કે દરેક તલાટીઓ પણ 15 ગામડા તાલુકામાં, મામલતદાર કચેરીમાં, જિલ્લાની કચેરીમાં ઇન્ચાર્જ તરીકે જે સરકારની જે વાતો છે એ વાતોનો અવાજ એ ગાંધીનગર સુધી પહોંચાડવા. મારા યુવાનો જ્યારે મેદાનમાં આવે છે ક્રાંતિકારી વિચાર સાથે, ત્યારે મારા યુવાનોને હું ધન્યવાદ આપવા માંગુ છું કે જે અવાજ છે વલસાડથી ધરતીનો અવાજ છે એ અવાજ આખા ગુજરાતની અંદર ફેલાશે અને સરકારને કહેશે
કે સરકાર તમારો શું વિચારવા માંગે છે, મારા યુવાનો માટે, ભવિષ્ય માટે શું વિચારવા માંગે છે, મારા જનતા માટે, મારા સમાજના જે મા બાપ છે, જે બાળકો જે મજૂરી કરીને જે વિદ્યાર્થીઓને કોલેજમાં કે એન્જિનિયરિંગમાં ભણાવે છે, ત્યારે આજે નોકરી મળતી નથી. ત્યારે આજે સૌથી મોટો પ્રશ્ન એ છે. અને પોલીસ ભરતીમાં તમે જોયું હશે કે અનેક હજારોની સંખ્યામાં જ્યારે એપ્લિકેશન ઓનલાઈન સિસ્ટમમાં હોય અને કેટલા યુવાનોની ભરતી કરવામાં આવે છે એ આપણે જોયું છે. એવું દરેક ડિપાર્ટમેન્ટોની અંદર આજે પરિસ્થિતિ એ વાત છે. સરકાર રોજગારીની વાત છે, મને દેખાતું નથી કે ક્યાં રોજગારીની વાતો કરે. ત્યારે મારા સાથી યુવાનોને રોજગારી માટે, મારા યુવાનોને ક્રિકેટનું ગ્રાઉન્ડ, દરેક આદિવાસી કે દરેક સમાજના લોકોને ભાગ લે, મારા યુવાનો ભાગ લે, દરેક જિલ્લામાં સરકારી રાહે એક સ્ટેડિયમ બને અને સ્પોર્ટ એકેડમી બને, એવા મારા દરેક યુવાનો વિના મૂલ્યે એમાં ભાગ લઈ શકે અને દેશ અને રાજ્ય અને વિદેશ સુધી મારા યુવાનો ઇન્ટરનેશનલ કક્ષાએ સુધી પહોંચી શકે. એ દાખલો આપણે ડાંગનો જોઈએ છે. એક મારી આદિવાસી એક બેન જ્યારે ઇન્ટરનેશનલ સુધી પહોંચે ત્યારે મારા સાથી યુવાનો બી થનગની ઉઠ્યા છે કે અમારો અવાજ અમારે રમત ગમત ક્ષેત્રે એ આખા દેશને હલાવવા માટે તૈયારી કરી રહ્યા છે. યુવા ક્રાંતિ રેલી કે સમગ્ર ગુજરાતની અંદર આજે બાળકોને વિવિધ કક્ષાએ રમતગમતના કોઈ પણ જગ્યાએ ગ્રાઉન્ડ નથી. સરકારની વચ્ચે એક યોજના એક જાહેર કરેલી, પણ તેની કોઈ પ્રસિદ્ધિ થઈ નથી. દરેક ગામમાં જે ગૌચરણ જમીન હોય એમાં ગ્રાઉન્ડ બનાવવા માટે 5-5 લાખ રૂપિયા સરકાર ફાળવવાની હતી. જાહેરાત કરી, પણ તેની જાહેરાતની પ્રસિદ્ધિ છેલ્લા માણસ સુધી આવીને અને જે કરવું જોઈએ એ અધિકારીઓ અને વિભાગે કર્યું નથી. ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાત એટલે સમગ્ર જે દક્ષિણ ઝોન ખરો એ દરેક દક્ષિણ ઝોનની અંદર ગામે ગામ જ્યાં જ્યાં માધ્યમિક સ્કૂલો છે, જ્યાં મોટા ગામડાઓ છે, ત્યાં રમતગમતના મેદાનો બને એ માંગ હતી. બાકી ભરતીની બાબત છે તો સરકાર છેલ્લા 25 વર્ષથી કોઈ પણ શિક્ષક હોય, તલાટી હોય, ગ્રામ સેવક હોય, એક સામાન્ય પટાવાળો હોય, આઉટસોર્સિંગથી ભરીને એનું શોષણ કરી રહી છે. એના સિવાય કંઈ નથી. આઉટસોર્સિંગની અંદર મેં અત્યારે જ સંકલનમાં એક પ્રશ્ન પૂછેલો, એમને આઉટસોર્સિંગની અંદર 19,000 રૂપિયા મળે અને એમને પૂછ્યું તો એને 8,500 રૂપિયા મળે છે. અને એ આઉટસોર્સિંગમાં નોકરી કરે એમાં બી જીએસટી, હવે એને જીએસટી સાથે કંઈ લેવા દે, એના પીએફના કોઈ ખાતા નથી, આઉટસોર્સિંગમાં નોકરી કરે. એટલે આવું શોષણ આ સરકાર કરી રહી છે. પારડીના ડેહલી ગામે માંડવો તૈયાર અને મોહિની ગાયબ થઈ. મોહિનીના પિતાએ પારડી પોલીસ મથકે દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી. હલ્દી રસમના પૂર્વ રાત્રિએ દુલ્હન ગાયબ થઈ જતા દુલ્હનના પરિવારજનો ચિંતામાં મુકાયા. પારડી તાલુકાના ડેહલી ગામે રહેતી યુવતીના શનિવારના રોજ લગ્ન હોય, જેથી પરિવાર લગ્નની તૈયારીમાં જોતરાયેલો હતો. ત્યારે હલ્દી રસમના પૂર્વ રાત્રિએ દુલ્હન ગાયબ થઈ જતા દુલ્હનના પરિવારજનો પર આફત આવી પડી હતી. એક તરફ લગ્નની તૈયારી, બીજી તરફ દીકરી ગાયબ થતાં પિતાએ પારડી પોલીસ મથકે દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. પારડી તાલુકાના ડેહલી ગામે મસ્જિદ ફળિયા ખાતે રહેતી 19 વર્ષીય મોહિની મુકેશભાઈ વાહવાડ આજથી લગભગ 5 થી 6 મહિના અગાઉ ધરમપુર માલનપાડા ખાતે રહેતા એક યુવક જોડે સગાઈ થઈ હતી અને જે બાદ 19 જાન્યુઆરીના રોજ લગ્ન હતા. બંનેના લગ્ન માટે બંને પક્ષ તરફથી હર્ષ ઉલ્લાસ સાથે લગ્નની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. લગ્નના 2 દિવસ બાકી રહ્યા હતા. મોહિનીની હલ્દી રસમ હતી. આ રસમની પૂર્વ રાત્રિએ મોહિની ઘર છોડી ક્યાંક ચાલી જતા મોહિનીના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. લગ્નની તૈયારી સાઈડે મૂકી પરિવારજનોએ મોહિનીની તેના મિત્ર વર્તુળ અને સંબંધીઓને ત્યાં શોધખોળ શરૂ કરી હતી. રાતભર તેની શોધખોળ કર્યા બાદ પણ તેનો પત્તો ન લાગતા મોહિનીના પિતા પારડી પોલીસ મથકે આવી ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. વાપીની શ્રી વિદ્યાનિકેતન સ્કૂલમાં 16 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી સ્પોર્ટ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઈરા કપ ટેકવોન્ડો સ્પર્ધા જે હરિયાણા ખાતે યોજાઈ હતી, જેમાં ભાગ લઈને સિલ્વર, ગોલ્ડ, બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. વાપીમાં આવેલ શ્રી વિદ્યાનિકેતન સ્કૂલમાં 16 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી સ્પોર્ટ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પોર્ટ વીકનું આયોજન નાના બાળકોનો શારીરિક વિકાસ કરવાના હેતુથી કરવામાં આવ્યું હતું, જેમાં 400 વિદ્યાર્થીઓના સાથે તેમના વાલીઓ અને પરિવારના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પોર્ટ વીકમાં ફ્લેટ રેસ સાથે સાથે ફિશ રેસ, ફ્રૂટ રેસ, પાર્ટનર રેસ, રિંગ રેસ, લેમન અને સ્પૂન રેસ, બલૂન રેસ, ડ્રેસિંગ રેસ, ટેડી બિયર રેસ અને કાવડ રેસનું આયોજન કરાયું હતું. સાથે જ વાલીઓ માટે પણ અલગ અલગ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ વિજેતાને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઈરા કપ ટેકવોન્ડો સ્પર્ધા જે હરિયાણા ખાતે આયોજિત કરવામાં આવી હતી,
જેમાં શ્રી વિદ્યાનિકેતન સ્કૂલના રાહુલ ચૌહાણ અને શિવા સિંહને ગોલ્ડ તથા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી તથા પ્રિન્સિપાલ શ્રીમતી મિત્તલ ધાખડાના પ્રોત્સાહનથી તથા શારીરિક શિક્ષણના શિક્ષક રાજા કનેજિયા તથા મેહુલ પટેલના માર્ગદર્શનથી જીત હાંસિલ થઈ હતી. આ બંને હોનહાર વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ સ્પર્ધા જે થાઇલેન્ડ વટાપામાં યોજવાની છે તેમાં ક્વોલિફાઈડ થયા છે. બીજી સ્પર્ધા ટેકવોન્ડો એસોસિએશન દાદરાનગર હવેલી ખાતે યોજાયેલી હતી. તેમાં 5 વિદ્યાર્થીઓ અનુજ સિંઘ, પિયુષ પરમાર, આલોક ચૌહાણ, રોહિત મહાજન, દશરથ પ્રજાપતિ વિજેતા થયા હતા. તેઓ ચેન્નઈ ખાતે ક્વોલિફાઈડ થયા છે. टेक्वेंडो स्पर्धा हुई थी पानीपत हरियाणा में, जहां हमारे 2 बच्चे सिलेक्ट हुए थे. उसमें एक शिवा सिंह जो गोल्ड मेडल है और राहुल चौहान जिन्होंने सिल्वर और ब्रॉन्ज दोनों मेडल जीते हैं. और उन्हें अपॉर्चुनिटी मिली है जहां टेक्वेंडो इंटरनेशनल टूर्नामेंट के लिए जाने के लिए, जहां वो जा रहे हैं थाईलैंड. और 2 हमारे और 5 बच्चे और हैं जो टेक्वेंडो फाइट के विजेता है, जो नेशनल लेवल पे जाने वाले हैं चेन्नई. और बाकी जो हमारे बाकी छोटे बच्चे अंडर 14 में सिलेक्ट हुए थे, जो अभी हो चुकी है वो उनकी, और जीत चुके हैं वो. 3 महीने की प्रैक्टिस ऐसे दिए थे पहले से कि हम यहाँ पे जाने वाले हैं, पार्टिसिपेट उनको बता दिया गया था. और काफ़ी मेहनत, और बीच में एक हमारे तेजस सर भी है जो कराटे के हैं, उनकी सपोर्ट और मेहुल सर के सपोर्ट, और हम तीनों ने मिक्सअप करके ये सपोर्ट की वजह से हम अपने बच्चों को इस लेवल तक पहुँचाए और ये विन हो के आए. इस बार विन हो के और वहाँ पे भी इंडिया को रिप्रेजेंट कर रहे हैं इस बार. અમારા જે છોકરાઓ છે એ અત્યારે નેશનલ માટે સિલેક્ટ થયા હતા અને એમણે ત્યાં પણ ખૂબ સારો દેખાવ કર્યો છે. અને અમે એવી આશા હોપ રાખીએ છીએ કે એ આગળ પણ જઈને અમારા સ્કૂલનું શ્રી વિદ્યાનિકેતન અને આપણા દેશનું નામ રોશન કરે. જેમ કે અમારા 2 સ્ટુડન્ટ છે, શિવા સિંહ અને રાહુલ સિંહ, એ લોકો ઇન્ટરનેશનલ લેવલ માટે ટેકવોન્ડો માટે સિલેક્ટ થયા છે. તો અમે એવી આશા રાખીએ છીએ કે એ લોકો ત્યાં જઈને પણ આપણા ઇન્ડિયાનું અને અમારી સ્કૂલ શ્રી વિદ્યાનિકેતનનું એમનું નામ રોશન કરે. અને અમે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ અમારા શ્રી પ્રિન્સિપલ મેમ કે જેમણે અમને બધી જ બાબતમાં સપોર્ટ કર્યો છે, અને એમના માટે અમને આ બધો શ્રેય એમને આપીએ છીએ. एक्चुअली आज यहाँ पे हमारा एक्चुअली वीक का ये स्पोर्ट्स इवेंट चालू है, प्ले ग्रुप नर्सरी जूनियर और सीनियर. उसमें काफ़ी सारे बच्चों ने अलग अलग गेम्स हमने रखी हुई है और पेरेंट्स ने भी बहुत एंथुसियाज्म दिखा के उन्होंने पार्टिसिपेट किया है. हमारा एम बस यही है कि जो हम प्राचीन काल की गेम्स है और जो स्पोर्ट्स अब बहुत कम होता जा रहा है, जैसे ये गैजेट्स की वजह से, मोबाइल और टैब टीवी की वजह से जो स्पोर्ट्स का जो कम होता जा रहा है अपने इंडिया में, तो बस हमें पेरेंट्स को और बच्चों को वही सिखाना है कि फिजिकल एक्सरसाइज भी बहुत ज़रूरी है. तो बस यही हमने करने के लिए आज किया है. कावड़ रेस भी हमें जिसमें किया था कि कावड़, जैसे श्रावण कुमार ने अपने मम्मी पापा को पूरी दुनिया की उन्होंने यात्रा करवाई थी, तो बस यही सब हमें नॉलेज देना है. तो हमें डिफरेंट काइंड्स ऑफ यहाँ पे गेम्स रखी हुई है और दे आर एंजॉइंग वेरी वेल. और सबको कॉन्सोलेशन प्राइज दिया है ताकि ऐसा नहीं कि बस यहाँ पे विनर ही कोई मायने नहीं रखता है, सभी विनर से जो पार्टिसिपेट करते हैं. जितने भी हमारे स्कूल में गोल्ड मेडलिस्ट हुए हैं वो बच्चे नेशनल और इंटरनेशनल के लिए जा रहे हैं आगे. तो मैं उन सबको, स्टूडेंट्स को और हमारे यहाँ के स्पोर्ट्स सर को बहुत बहुत कॉन्ग्रेचुलेशंस कहती हूँ. और उन्होंने इतनी अच्छी मेहनत करवाई है बच्चों को कि वो लोग आज इंटरनेशनल थाईलैंड के लिए वो खेलने जा रहे हैं. सबको ऑल द बेस्ट. और हमारे वापी का नाम इसी तरह से आगे आए और हमारे देश का नाम आगे आए, उसके लिए सबको ऑल द बेस्ट. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપી પાલિકાએ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાની ઝુંબેશ હાથ ધરી દુકાનદારો પાસેથી પ્લાસ્ટિકની થેલીઓ કબજે કરી. 2 ઘરોમાં ચોરી કરનાર અને ચંદ્રપુરમાં ડમ્પર ચોરીને વેચી નાખનાર આરોપીને ટ્રાન્સફર વોરંટથી પાડી લેવાયા. વિરાનની મુથુટ ફાઇનાન્સમાં દાગીના છોડાવવા 1,06,000 રૂપિયા લઈને ગયેલી વાપીની મહિલા ક્યાંક ગુમ થઈ. વલસાડ લો કોલેજમાં ગેરકાયદે રીતે વિદ્યાર્થી યુનિયનની ચૂંટણી યોજવાના આક્ષેપ સાથે એબીવીપીનું આવેદન. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર માટે જોતા રહો ચેટ ન્યૂઝ. નમસ્કાર.